તો મુશળધાર વરસાદે સુરતની મુશ્કેલી વધારી છે। સુરતના કતાર ગામમાં વરસાદી પાણી ભરાયા છે। કતાર ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે। ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા લોકો હાલાકી ભોગવતા નજરે પડ્યા છે। અનેક વાહનો બંધ પડી ગયા છે। સુરતના કતાર ગામના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે હાલ સુરત। તો સુરતના કતાર ગામના આ દ્રશ્યો, લોકોના વાહનો બંધ પડી રહ્યા છે। ભારે પાણી ભરાયું છે। સુરતના કતાર ગામમાં ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયા છે। દ્રશ્ય જોઈ શકાય છે। કતાર ગામ આ જે રીતના કાસા મોહલ્લો કહેવામાં આવે છે, હિન્દુ મિલન મંદિર છે અહીંયા આવેલું છે અને આ મુખ્ય રોડ છે જે રીતના વરસાદી પાણી ભરાઈ ગયા છે। અનેક વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને વાહન ચાલકો ત્યાંથી જ પાછા વળી રહ્યા છે અને હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ વરસાદી પાણી ભરાવાના લીધે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। વાહનો બંધ પડી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય ઓટો રિક્ષા ચાલક છે, રિક્ષા બંધ પડી ગઈ છે। ધક્કો મારવાનો જે છે ને વારો આવ્યો છે। ત્યારે બીજી બાજુ કહી શકાય સુરત મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓ જે છે એ નજરે પડતા નથી। દ્રશ્યમાં જોઈ શકાય અનેક વાહનો જે છે, બીજી બાજુ બાઇક છે ખાસ કરીને વધુ પ્રમાણમાં જે આ વરસાદી પાણીના લીધે બંધ પડી ગઈ છે। લોકોને મુશ્કેલી પડી રહી છે। રાહદારીઓ હોય તમામ લોકો જે છે અહીં પરેશાન થઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી જે છે અહીં ક્યાંક દેખાતી જ નથી। કરોડો રૂપિયા જે છે પ્રી મોન્સૂન કામગીરી માટે ખર્ચ કરવામાં આવતા હોય છે, પરંતુ આ રીતના દ્રશ્ય જોઈ શકાય છે કે કયા પ્રકારની કામગીરી મહાનગરપાલિકાએ કરી હશે। આ વરસાદી પાણી જે છે મોટો પુરાવો આપી રહ્યો હોય તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। તમામ લોકો પરેશાન છે। કોઈ નોકરીએ જતા હશે, કોઈ નોકરીથી કોઈ કામ અર્થ ગયા હશે, પરંતુ લોકો અહીં અટવાઈ ગયા છે। તમામ જે આ રસ્તો જે છે કહી શકાય છે જે કાસા શેરી મોહલ્લો જે કહેવામાં આવે છે, આ વરસાદી પાણી જે છે અહીં જોવા મળી રહ્યું છે। અહીં લોકો પણ જે અહીં છે આપણે તેમની જોડે પણ જે છે આપણે જાણીશું કે કઈ રીતના તમામને અહીં હાલાકી જે છે વધુમાં વધુ જે છે અહીં પડી રહી છે। ખાસ કરીને મેયરે દાવો કર્યો હતો કે આ વર્ષે જે છે લોકોને ક્યાંક વરસાદી પાણીનો જે છે સામનો કરવો નહીં પડશે। કઈ પણ વિસ્તારમાં પાણી જે છે નહીં ભરાશે, પરંતુ જે રીતના પાણી ભરાઈ ગયા છે અહીં સ્થાનિકો છે આપણે તેમની જોડેથી જે છે આપણે અહીંયા જાણીશું, કારણ અહીં અટવાયા છે પોતે જ। શું કહેશો કાકા, કેટલી તકલીફ પડી રહી છે? તકલીફ તો શું કહું યાર, આ પ્રજાને પ્રશ્નો કોઈ સાંભળતો જ નથી। સવારે 8 વાગ્યાથી પાણી ચાલ્યું તો અત્યારે 1:30 વાગવાનો તો કોઈ વ્યક્તિ હાજર નથી એસએમસીનો। અને અહીંયાની સ્થાનિક લોકોએ અહીંયા પાણીને કાઢવાની કોશિશ કરી છે। એ લોકોએ એટલી મહેનત કરી છે ને કે એસએમસીનો માણસ કોઈ આવતો જ નથી। એક માણસ આવ્યો હતો અહીંયા બાંબુ મારીને બાંબુ માર્યું એને ચાલ્યો ગયો, પછી આવ્યો જ નથી। એસીભાઈ વિડીયો ઉતારે, જણાવજો તમે ચોક્કસ જણાવજો। બધા દુકાનોમાં બી પાણી ભરાઈ ગયું છે। સવારનું આમનામ જ પાણી ભરેલું છે। કોઈ સરકારી કર્મચારી કોઈ સુવિધા માટે અહીંયા આવ્યું નથી। દુકાનોમાં નુકસાન બી થયું છે, તમે જોઈ શકો છો। આ કાકાનો બધો સામાન પલળી ગયો છે। બધું માણસ હેરાન થાય છે। સ્કૂલો વાળા બી હેરાન થાય છે, બચ્ચા લોકો પણ અહીંના સ્થાનિક લોકો, નાના માણસો બધા એટલી હેલ્પ કરે એટલે એકબીજાને કાઢે છે, પણ સરકારી કોઈ સુવિધા માણસ અહીં આપવા આવ્યો નથી। બિલકુલથી સરકારી કર્મચારીઓ પહોંચ્યા નથી હજુ સુધી। જોઈ શકાય છે પાણી જે છે આ વરસાદી પાણી એક તરફ સીધું જે છે અહીં લોકોના દુકાન સુધી જઈ રહ્યું છે। આ દ્રશ્યમાં જોઈ શકાય છે ક્યાંક ચેરની આ દુકાન છે, રિપેર થતી હોય તે નવી વેચાતી હશે, પણ તેમનો જે માલ સામાન જે છે પાણીમાં પડલી ગયો છે અને જે રીતના લોકોને હેરાનગતિ થઈ રહી છે। તમામ અલગ અલગ બધી દુકાનો જે છે અહીં આવેલી છે। અહીં પણ દુકાન જોઈ શકાય છે કે આ સ્ટેશનરીની દુકાન કહી શકાય છે। સ્ટેશનરીની દુકાનમાં પણ જે છે અહીં નુકસાન જોવા મળી રહ્યું છે। અંદરનો માલ સામાન જે છે દુકાન દ્વારા જે છે બહાર કાઢી લેવામાં આવ્યો છે। અહીંનો જે દુકાન ચાલક જે છે આપણે તેમની જોડેથી પણ જે છે આપણે જાણીશું। દુકાન જણાવજો કઈ રીતના તમારો પોતાનો માલ સામાન તમે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, કોઈ નુકસાન કેટલું થયું? પાણી અંદર તક આવી ગયેલું છે, તે બધો છે નીચેનો છે સામાન છે તે અમે ઉપર લઈ લીધો છે, કારણ કે અમારે ચોપડાનો સામાન પલળી જાય છે, તે તકલીફ ગતિ ચાલી રહી છે। શું કહેશો, વ્યવસાય વેરો ટેક્સ બધું ચૂકવતા હોય પણ આ દિવસ જોવા પડી રહ્યા? હા, આ 2 વર્ષમાં પહેલી વાર આવું થયું કે આ પાણી જતું નથી।
વરસાદ તો ઓછો છે પણ પાણી જતું નથી, એના કારણે પાણી બધું દુકાનની અંદર આવી રહેલું છે. વર્ષે આ પોઝિશન હોય જ છે. હા, દર વર્ષે હોય જ છે, એટલા માટે અમે પાડી લીધેલી છે. બિલકુલથી જોઈ શકાય. કેમેરામેનને હું બતાવવા માંગીશ કે આ જ વરસાદનું પાણી, જે વરસાદી પાણી સીધું અહીં લોકોના દુકાનોમાં જે છે ફરી વળી રહ્યું છે. દુકાન જે છે અહીં તમામ દુકાનો બંધ બી કરી દેવામાં આવી છે. લોકો જે છે પોતાનો માલ સામાન જે છે અહીં બચાવવાનો પ્રયાસ